મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો, તેડાગઢ બહેનો, આશા વર્કર બહેનો માટે ખૂબ જ મહત્ત્વની માહિતી લઈને આવ્યો છું. ડિસેમ્બર મહિનામાં માનવીયતામાં વધવા ઈંધણ ચાલુ થઈ ગયા છે. મિત્રો, ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતી દેશની આંગણવાડી કારીગર, તેડાગર બહેનો સાથે આશા વર્કર બહેનો માટે પણ મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું. આજ તારીખ 2/12/2025 વાર મંગળવારના દિવસે ખૂબ જ સારા સમાચાર છે. આ એક આંગણવાડી કારીગર, તેડાગર બહેનો એ દેશની મોટો સ્તંભ કહી શકાય, કારણ કે નાના બાળકોથી લઈને ગર્ભવતી સ્ત્રીઓને લઈને સરકારી કામકાજ લઈને બધું જ કામ કરી રહ્યા છે. જે કામ કરી રહ્યા છે તેમ છતાં તેમને હજુ સુધી તેમના લેવલ પ્રમાણે વેતન ઓછું મળે છે. તો લેવલ પ્રમાણે વેતન વધવું જોઈએ. તો મિત્રો, તેવામાં મળતી માહિતી મુજબ ખૂબ જ સારા સમાચાર છે. ડિસેમ્બર મહિનો ICDS હેઠળ ફરજ બજાવતી કર્મચારી બહેનો માટે, આંગણવાડી બહેનો માટે, તેડાગર બહેનો માટે, આશા વર્કર માટે, હેલ્પર માટે, તમામ માટે ખૂબ જ સારો બની રહેશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, આંગણવાડી બહેનો એ ફક્ત કામ કરતી બહેનો નથી, એ દેશનું ભવિષ્ય બનાવે છે. દિવસની શરૂઆત બાળકોને પોષણ આપવાથી, ગર્ભવતી માતાઓની દેખરેખમાં જાય છે, તૈયારી શિક્ષણ માટે. અને મિત્રો, જે ગામે ગામે શહેરે હેલ્થ કેર પહોંચાડવાનો મોરચો છે, આ બધું એમના ખભા પર જ છે. અને આશા બહેન એ આરોગ્ય શિક્ષણ રીઢની હડ્ડી કહી શકાય, કારણ કે આશા વર્કર હોય, આંગણવાડી કાર્યકર હોય, તેડાગર દેશ મને ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. સોરી મિત્રો, અને આશા બહેનો આરોગ્ય વિભાગની રીઢની હડ્ડી છે. દરેક ઘર સુધી રસી હોય, દવા હોય, તબીબી માર્ગદર્શન હોય, દરેક મુશ્કેલીઓમાં સૌથી પહેલાં પહોંચતા કાર્યકર અને આશા વર્કર બહેનો છે. તો મિત્રો, આશા વર્કર બહેનો, તેડાગર બહેનો કામ પૂરતું તે વેતન મળતું નથી. તો તેવામાં આપણે જાણીએ કે ચાલો હવે ગ્રાઉન્ડની રિયાલિટી શું છે. તો આંગણવાડી આશા બહેનો માનવ વેતન અને આની સ્થિતિ શું છે. આંગણવાડી કાર્યકર્તા બહુ રાજ્યમાં 6,500થી લઈને 11,500 છે. મર્યાદિતનો પગાર 5,000થી 6,000 છે. આશા બહેનો માટે પણ 2,000થી લઈને ફક્ત 4,000 જેટલો પગાર છે મહિને. મિત્રો, આ આંકડો સાંભળીને તો એક પ્રશ્ન થાય છે, આટલા ઓછા વેતનમાં આટલું મોટું કાર્ય કેવી રીતે સંભવિત છે. અને એ જ કારણ છે કે વર્ષોથી આ બહેનો લડી રહી છે સન્માન માટે, અધિકાર માટે અને યોગ્ય વેતન માટે. મિત્રો, સંપૂર્ણ વાત કરવાના છે, વિડીયો સુધી બનાવી. તો મિત્રો, છેલ્લા વર્ષમાં સમગ્ર દેશમાં આંગણવાડી અને આશા બહેનો અનેક વખત રસ્તા પર ઉતરી છે. ક્યારેક ધરણા, ક્યારેક રેલી, ક્યારેક મેમોરેન્ડમ બહાર પાડે છે. મુખ્ય માગણીઓ છે બહેનોની માનદ વેતન વધારો, સ્થાયીકરણ, પેન્શન, સુરક્ષા સુવિધાઓ. આ પ્રદર્શન રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને પર પ્રેશર વધાર્યું છે. અને ઇનસાઇટ કહે છે કે ડિસેમ્બરના વેતન વધારે જાહેરાત શક્ય છે. તો મિત્રો, તમે પહેલાં જ કહ્યું છે, ડિસેમ્બર મહિનો એ આંગણવાડી કારીગર, તેડાગર બહેનોના પગાર માટે ખૂબ જ સારા સમાચાર, ખુશીનો લહેર આવી શકે છે. મિત્રો, ડિસેમ્બર જ કેમ મહત્ત્વનું છે, સારી સમજ ખૂબ જ સરળ છે. દર વર્ષે નવેમ્બર, ડિસેમ્બર આગામી ફાઇનાન્સ વર્ષની તૈયારી શરૂ થાય છે. ખાસ કરીને ICDS આંગણવાડી હેલ્થ મિશન આસાર માટે ફંડિંગ આ સમયનું લોક થતું હોય છે. અને હિસ્ટ્રી પણ સાક્ષી છે, ઘણા રાજ્યોમાં લાંબે છેલ્લા વર્ષના અંતર વેતન વધારો જાહેર થાય છે. તો મિત્રો, અમારા સાથે આ મુદ્દે વાત કરી છે સમાજ નીતિ વિશ્લેષક ડૉક્ટર શાહ. સાંભળ્યું છે એમનું સ્ટેટમેન્ટ. વર્તમાન પરિસ્થિતિ જોતાં 10-20% વધારો પ્રસ્તાવ ચર્ચામાં છે. રાજ્યો પર દબાણ વધી રહ્યું છે અને કેન્દ્ર ICDSની ગ્રાન્ટ પર ઉચ્ચાર કરી રહ્યું છે. અમે પૂછ્યું, આ વધારો શા માટે જરૂરી છે? કારણ સ્વાભાવિક છે મિત્રો, એમનું કામ જોખમી અને જવાબદારી ભરેલું છે અને સરળ પરંતુ વેતનની તુલના ખૂબ જ ઓછી છે. મિત્રો, અને સાથે કોર્ટમાં ચાલી રહેલા કેસો પણ મહત્ત્વના છે. ગણતરીના કેસોમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આંગણવાડી આશા બહેનો યોગદાન અમૂલ્ય છે અને સરકારે એમના હિતમાં પગલાં લેવા ફરજિયાત છે. આમ જો ડિસેમ્બર અંતમાં વાત કરી લઈએ, જો ડિસેમ્બર વેતનમાં વધારો થાય તો શું બદલાશે? પારિવારિક આર્થિક સ્થિતિ સુધરશે, બહેનનું મનોબળ વધશે, સેવા ગુણવત્તા સુધરશે, ગામ શહેરોમાં વધુ કલ્યાણ વધુ સુધરશે. સરસ રીતે કહીએ તો આ વધારો ફાયદો ફક્ત બહેનો નહીં પણ સમગ્ર સમાજનો છે. મિત્રો,
પરંતુ મિત્રો એક બર્થ તૂટ પણ છે. સવાલ ફક્ત વધારે નથી પરંતુ કામનો ભાર વધારો, પેપરવર્ક અસંખ્ય, વિસ્તૃત ક્ષેત્રમાં કામ કરવાનું, યુનિફોર્મ, સૌથી મોટી સ્ટ્રાઇકનો મુદ્દો. આ મુદ્દા પણ જોવામાં આવશે ત્યારે બહેનું સાચું સન્માન મળશે. મિત્રો અંતમાં વાત કરી લઈએ આપણે તો હવે મુખ્ય પ્રશ્ન છે, શું ડિસેમ્બર માનવીતા વધશે? સરકારી ચર્ચા, બજેટ પ્રોસેસ, સંગઠન મિટિંગ્સમાં ગ્રાઉન્ડ સોર્સિસ અનુસંધાન કહી શકે વન થિંગ છે. એધાર સકારાત્મક છે. આ વડે કંઈક સારો અવાજ, સારા સમાચાર આંગણવાડી આશા બહેનો માટે આવી શકે છે. મિત્રો તો તમને કહ્યું તેમ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ દેશના આંગણવાડી કાર્યકર બહેનોના ગુજરાત રાજ્યની તમામ બહેનો માટે, આશા વર્કર બહેનો માટે આ મહિનો ખૂબ જ સારો છે અને તેમના પગારમાં આપવામાં આવશે. મિત્રો તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ આપણી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી.